ભરૂચ જિલ્લામાં આવતીકાલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણી અંતર્ગત આજરોજ ચૂંટણી સામગ્રી સાથે કર્મચારીઓને મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યા હતા। ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આવતીકાલે યોજાનારી ચૂંટણી માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવે છે। વિવિધ કેન્દ્રો પરથી ચૂંટણી સામગ્રીનું ડિસ્પેચિંગ શરૂ કરવામાં આવ્યું છે અને કર્મચારીઓને ઈવીએમ સેટની જરૂરી સામગ્રી સાથે મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યા છે। ભરૂચની કેજી પોલિટેકનિક કોલેજ ખાતેથી ભરૂચ નગરપાલિકા અને તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની ચૂંટણી માટેની ચૂંટણી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લા ચૂંટણી ઓબ્ઝર્વર ડીબી દવેરા સહિતના અધિકારીઓએ સમગ્ર પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું। ગરમીને ધ્યાનમાં રાખીને મતદારો અને સ્ટાફ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। તમામ મતદાન મથકો પર દવાઓ તેમજ ઓઆરએસના પેકેટ્સ પહોંચાડવામાં આવ્યા છે જેથી ગરમીના પ્રભાવથી બચી શકાય। આ ચૂંટણીમાં કુલ 336 બેઠકો માટે 956 ઉમેદવારો મેદાનમાં છે, જેમનું ભાગ્ય 10.86 લાખ મતદારો નક્કી કરશે। જિલ્લામાં કુલ 1343 મતદાન મથકો ગોઠવવામાં આવ્યા છે, જેમાંથી 310 અતિ સંવેદનશીલ અને 378 સંવેદનશીલ તરીકે જાહેર કરવામાં આવ્યા છે। ચૂંટણી પ્રક્રિયા સુચારુ રીતે પાર પડે તે માટે 4 પાલિકા, 9 તાલુકા અને 1 જિલ્લા પંચાયત માટે કુલ 6663 સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે। પ્રશાસન દ્વારા મતદારોને નિર્ભય અને શાંતિપૂર્ણ રીતે મતદાન કરવા અપીલ કરવામાં આવી છે। ભરૂચ તાલુકાની અંદર 7 જિલ્લા પંચાયતની સીટો અને તાલુકા પંચાયતની 30 સીટો માટે આવતીકાલે મતદાન થવાનું છે। એ અંતર્ગત આજે મોટાભાગના કર્મચારીઓ પોતાની ડ્યુટી પર જોડાઈ ચૂક્યા છે અને સંપૂર્ણ વ્યવસ્થિત રીતે એમને ડિસ્પેચિંગમાં મોકલી દેવામાં આવશે। આવતીકાલે 6 વાગે મોકપોલ થશે અને 7 વાગ્યાથી વોટિંગ શરૂ થશે। માત્ર ભરૂચ તાલુકાના નહીં પરંતુ ભરૂચ જિલ્લાના અને સમગ્ર ગુજરાત રાજ્યના મતદારોને વિનંતી કે આવતીકાલે ખૂબ જ અગત્યનો દિવસ હોય, પોતાના મતની તાકાતનો ઉપયોગ કરવાનો અવસર છે, તો તમામને મતદાન કરવા અપીલ કરવામાં આવે છે। ભરૂચ નગરપાલિકા સામાન્ય ચૂંટણીનું મતદાન તારીખ 26/4/2026ના રોજ સવારે 7 થી 6 દરમિયાન ભરૂચ નગરપાલિકા વિસ્તારના 125 બૂથોમાં થનાર છે, જે માટે તમામ પોલિંગ સ્ટાફને ઈવીએમ અને અન્ય ચૂંટણી સામગ્રી આજ તારીખ 25/4/2026ના રોજ કેજે પોલિટેકનિક કોલેજ ખાતે અત્યારે વિતરણ કરવામાં આવી રહ્યું છે। ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને આજે તમામ મથકો પરથી ડિસ્પેચિંગ શરૂ છે। મોટાભાગના રૂટ રવાના થઈ ગયા છે। બપોર સુધીમાં નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના તમામ રૂટ પોતાના નિર્ધારિત મતદાન મથક પર રવાના થઈ જશે અને શાંતિપૂર્ણ રીતે ચૂંટણી થાય એ માટે તમામ જે તૈયારીઓ છે એને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। ભરૂચ જિલ્લાના તમામ નાગરિકોને મારી વિનંતી છે કે આવતીકાલે મતદાનનો દિવસ છે। સવારે 7 વાગ્યાથી લઈ અને સાંજે 6 વાગ્યા સુધી મતદાનનો સમય છે। આપ સૌને અપીલ છે કે આપ ઘરની બહાર નીકળી અને અવશ્ય લોકશાહીને વધુ સુદૃઢ કરવા માટે અને ભરૂચ જિલ્લાના હિતમાં મતદાન કરો। આપ સૌને પુનઃ મતદાન માટેની અપીલ છે।